હેલો. નેક પેન અને હાથમાં જતો દુખાવો એ એક એવા પ્રકારનો દુખાવો છે કે જેને બહુ જ લાંબો સમય લાગી જાય છે એને પિકઅપ કરતા. ઘણીવાર દર્દીને ગરદનમાં દુખાવો હોય છે અને એ ગરદનનો દુખાવો ધીમે ધીમે હાથમાં જતો હોય છે. હવે હાથમાં જતો દુખાવો એ બહુ જ ચિંતાજનક બની જાય છે. શરૂઆતમાં તમને જ્યારે ગરદનનો દુખાવો થાય છે એટલે તમને લાગે છે કે આ નાનો મોટી મચક આવી હશે, સુવામાં કંઈક ફેરફાર થઈ ગયો હશે, તેને કારણે ગરદનનો દુખાવો થયો છે અને આપણે તેને દવાની ગોળીઓ લઈને, દુખાવાની ગોળીઓ લઈને આપણે એને મિટાવી દઈએ છીએ. પરંતુ તે જ દુખાવો ધીમે ધીમે આગળ વધતો જાય છે અને એ આગળ વધીને પછી હવે હાથમાં જવાનું શરૂ કરી દે છે. હાથમાં જ્યારે દુખાવો જવા માંડે છે ત્યારે હાથમાં ખાલી ચડી જવી, હાથમાં સૂનો થઈ જવો, હાથમાં વસ્તુ પકડવામાં તકલીફ પડવી, કમજોરી આવવી, એ બધી સમસ્યાઓ થવા માંડે છે. એવી સમસ્યાઓ જ્યારે થવા માંડે એટલે સમજવું કે આ કોઈ નાનો મોટો દુખાવો નથી, આ સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસનો દુખાવો છે. જ્યારે ગરદનનો દુખાવો એ આગળ વધીને હાથમાં જવા માંડે એનો મતલબ કે ગરદનના મણકામાં કોઈ નસનું દબાણ છે જેને કારણે આ હાથમાં દુખાવો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં તમારે ન્યુરોસર્જનનો સંપર્ક કરવો બહુ જ અનિવાર્ય છે. ન્યુરોસર્જન વગર આની ટ્રીટમેન્ટ કરવી એ અશક્ય છે. ઘણીવાર દર્દીને આ દુખાવો એટલો લાંબો વધી જાય છે કે એમના હાથમાં કમજોરી એટલી બધી આવી જાય છે કે હાથથી ના વસ્તુ પકડી શકે છે, ઘણીવાર હાથમાં પકડેલી વસ્તુ છૂટી જાય છે અને ઘણા પેશન્ટને હાથ પતલો પડવાનું શરૂ થઈ જાય. તેના મસલ્સ છે એ પણ સ્નાયુઓ બધા ધીમે ધીમે સાવ હાથમાં જવા માંડે અને હાથમાં એની સિમ્ટમ્સ શરૂ થઈ જાય એનો મતલબ કે ગરદનના મણકાની તકલીફ છે અને તમારે મણકાના નિષ્ણાત એટલે કે ન્યુરોસર્જનનો સંપર્ક કરવો બહુ જ જરૂરી છે. આવા સંજોગોમાં તમે જ્યારે ન્યુરોસર્જનને મળો છો ત્યારે ન્યુરોસર્જન તમારા જે સિમ્ટમ્સને સમજીને તમારું એક્ઝામિનેશન કરે છે, તમારા હાથના રિફ્લેક્સિસ અને સેન્સેશન્સ એ બધાની તપાસ કરે છે અને આગળ તમને ઇન્વેસ્ટિગેશન્સ માટે જણાવે છે. આવા સંજોગોમાં આપણે એક્સરે એટલે કે ગરદનના મણકાનો એક્સરે કરવો બહુ જરૂરી છે. એ એક્સરેમાં આપણા જે ગરદનના 7 મણકા હોય છે C1 થી C7 સુધીના, તેનું બારીકીથી અવલોકન કરવામાં આવે છે અને એ મણકાની અંદર ગાદીનો જગ્યા કેવી છે, મણકાની અંદરથી જે નસોને નીકળવાની જગ્યા છે અને મણકાનો ઘસારો એ બધું ચેક કરવામાં આવે છે. જો તમારા મણકામાં અમુક પ્રકારની તકલીફ દેખાય તો આપણે ડૉક્ટરના કહેવા પ્રમાણે આગળ MRI કરાવવો પડે છે અને MRI જે ગરદનના મણકાનો થાય છે એમાં આપણને ગરદનના મણકાની સંપૂર્ણ વિગતની ખબર પડી જાય છે. એટલે કે ગરદનના મણકાની અંદર જે કરોડરજ્જુ રહેલી હોય છે ત્યાંથી જે નસો નીકળતી હોય છે એ નસોનું અમને સંપૂર્ણપણે ધ્યાન આવી જાય છે. હવે એ કયા મણકામાં વધારે પડતી તકલીફ છે અને કયા મણકામાં ગાદીને કારણે તકલીફ છે તે આપણને MRI પર સંપૂર્ણ ખબર પડે છે. હવે એ ગાદીનો ઘસારો, મણકાનો ઘસારો કે નસનું દબાણ જો બહુ જ વધારે પડતું આવે છે તો ડૉક્ટર તમને ઓપરેશન માટે સમજાવે છે. બાકી 70 થી 80% જેટલા સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસના કેસીસમાં આપણે દવાથી અને કસરતથી ઇલાજ કરી શકીએ છીએ. થેન્ક યુ.